ઘરે આવ્યો તો પછી મમ્મીએ અચાનક જ કીધું કે વેલકમ ટુ માય વિની બ્લોગ. મારું નામ છે સફી અને હું છું સુરતથી. આપણે સવારમાં ઉઠી ગયા એટલે બહાર જોયું તો બહાર તો વરસાદ આવતો હતો. પછી આપણે ભાઈની છોકરીને લઈને નીકળી ગયા સ્કૂલ પર જવા. પછી ગાડી ચાલુ કરીને બારથી બહાર કાઢી તો બહાર તો પાણીના ખાડા ભરેલા હતા. પછી ભાઈની છોકરીને અપાઈ દીધું પડીકું. પડીકું મેં કીધું લાય હું તોડી દઉં કે નહીં હું તોડીશ. પછી એને લંચ ઓલામાં નાખી દીધું. પછી પહોંચી ગયા એની સ્કૂલ પર. એને ઉતારીને બાય બાય કહીને એ ગઈ સ્કૂલમાં. અને પછી આપણે નીકળી ગયા શોપ પર જવા. તો રસ્તામાં હતું બહુ મસ્ત વાતાવરણ. તો આપણે એક શૂટ લઈ લીધો નાનો અમથો. શોપ પર જઈને જોઈએ તો ઉપરથી ને આ બાજુથી બધી ગઈ પાણી પડતું હતું, નીચે તે પાણી હતું. તો આપણે પછી બધો માલ હરખો કરીને, કેમ કે પલ્લે નહીં નીચે, એટલે પછી ગાંઠ વાળી દીધી પડદાને ગાંઠ વાળીને પછી એને જવા દીધું બહાર. પછી એટલી વારમાં તો પછી બહુ ગરમી થઈ ગઈ. તો પછી મોઢું લૂસવું જ પડ્યું પરાણા. પછી આપણે લઈ લીધું બેડશીટનું કામ હાથમાં. બેડશીટનું કામ પતાવીને પછી આપણે લઈ લીધું થોડીક સાફ સફાઈ માટે બ્લોવર આવે હાથ પર લઈ લીધું ને ફટાફટ આપણે સાફ સફાઈ કરી નાખી. સાફ સફાઈ કરી થોડીક વાર પછી દુકાન કરી દીધી બંધ. પછી વહી ગયા જમવા. તો ભાઈ જમીન નીચે ઉતર્યા તો એટલી વારમાં ગાડીમાં હતું પંચર. તો પછી આપણે પંચર કરાવવા લઈ ગયા ગાડીને. પંચરવાળો ભાઈ કે આમાં ટ્યુબ ખરાબ થઈ તો પછી નવી નાખી દે કે. તો પછી આપણે નવી નાખી દીધી. પછી ફટાફટ ભાઈ ફિટ કરી દીધું છે. પછી આપણે નીકળી ગયા શોપ પર જવા. રસ્તામાં એક ભાઈને પાટું મારતા હતા. આપણે પહોંચી ગયા દુકાન પર અને આપણે ખોલી નાખી દુકાન. થોડીક વાર થઈ તો પછી હું ચાલ્યો ગયો નાસ્તો કરવા થોડોક. તો બહુ મજા આવી નાસ્તો કરવાની. તો નાસ્તો કરીને થોડીક વાર પછી થયું તો બંધ કરવાનો ટાઈમ થઈ ગયો. આપણે ફટાફટ બંધ કરી દીધી. હું પછી નીકળી ગયો ઘરે જવા. ઘરે આવ્યો તો પછી મમ્મીએ અચાનક જ કીધું કે આપણે જવું છે આંટો મારવા. તો પછી મમ્મીને લઈને નીકળી ગયા રાઉન્ડ મારવા. ફોલો પણ કરતા જાજો તમારા ભાઈને.